પૂર્ણિમા ક્યારે છે? 11 કે 12 ફેબ્રુઆરી। જાણો તારીખ, સ્નાનદાનનું મુહૂર્ત અને મહત્વ। હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાનની પૂજા કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ થાય છે। આ કારણે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે સંગમમાં સ્નાન કરવા જાય છે। આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે। આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ આ વિડીયોમાં કે આ વર્ષે માઘ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે, સાથે જ સ્નાનનો શુભ સમય અને મહત્વ પણ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માઘા પૂર્ણિમા 2025 તારીખ અને શુભ મુહૂર્ત। હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાના પૂર્ણિમાની તારીખ 11 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 6:55 થી શરૂ થશે અને 12 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 7:22 સમાપ્ત થશે। આ વર્ષે 12 ફેબ્રુઆરી 2025 ને બુધવારના રોજ માઘ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે। સાથે જ પંચાંગ મુજબ આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 6:32 નો છે। તમને જણાવી દઈએ કે શુભ સમયે સ્નાન કરવું ખાસ ફાયદાકારક માનવામાં આવે છે। માઘ પૂર્ણિમાનું મહત્વ। માઘ મહિનામાં ભક્તો દરરોજ સવારે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે। આ દૈનિક સ્નાન પૌષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને માઘ પૂર્ણિમા પર સમાપ્ત થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર માઘ મહિનામાં કરવામાં આવેલા દાન અને અન્ય ધાર્મિક કાર્યોનું ફળ ખૂબ જ ઝડપથી મળે છે। તેથી આ પવિત્ર સમયગાળા દરમિયાન ભક્તો તેમની ક્ષમતા મુજબ દાન અને પુણ્ય કાર્યો કરે છે। કલ્પવાસ પણ માઘ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે। માઘ મહિનામાં ઘણા ભક્તો પ્રયાગમાં ગંગા કિનારે 1 મહિના માટે નિવાસ કરે છે, જેને કલ્પવાસ કહેવામાં આવે છે।